અમેરિકામાં બુધવારે સાંજે વ્હાઇટ હાઉસથી 2 બ્લોક દૂર થયેલા ગોળીબારમાં નેશનલ ગાર્ડ્સના 2 સભ્ય ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ મામલે એક આરોપીની અટકાયત કરવામાં આવી છે. હુમલામાં સામેલ શંકાસ્પદની ઓળખ રહેમાનુલ્લા લાકનવાલ તરીકે થઈ છે. તે ઓગસ્ટ 2021માં અફઘાનિસ્તાનથી અમેરિકા આવ્યો હતો. તેણે 2024માં શરણાર્થી તરીકે દરજ્જા માટે અરજી કરી હતી અને તેને આ જ વર્ષે મંજૂરી મળી હતી. હુમલો ફેરાગટ વેસ્ટ મેટ્રો સ્ટેશન પાસે થયો હતો, જ્યાં લાકનવાલ થોડા સમય સુધી રાહ જોતો રહ્યો અને પછી અચાનક જ 2:15 વાગ્યાની આસપાસ તેણે ગોળીબાર શરૂ કરી દીધો. ન્યૂયોર્ક પોસ્ટ અનુસાર તેણે પહેલા એક મહિલા ગાર્ડને છાતીમાં ગોળી મારી અને પછી માથામાં ગોળી મારી. આ પછી તેણે બીજા ગાર્ડ પર પણ ફાયર કર્યું હતું. એ જ સમયે નજીકમાં હાજર 3 ગાર્ડે દોડીને હુમલાખોરને કાબૂમાં લીધો હતો. ધરપકડ થતાં પહેલા લાકનવાલને 4 ગોળી વાગી હતી અને તેણે એમ્બ્યુલન્સમાં લઈ જવામાં આવ્યો હતો. અમેરિકી જસ્ટિસ ડિપાર્ટમેન્ટ આ મામલાને આતંકવાદી હુમલા તરીકે તપાસી રહ્યું છે. હુમલા પછી રાષ્ટ્રપતિ ટ્રમ્પે પેન્ટાગોનને નિર્દેશ આપ્યો છે કે વોશિંગ્ટન ડીસીમાં સુરક્ષા વધારવા માટે 500 વધારાના નેશનલ ગાર્ડ્સ મોકલવામાં આવે. ટ્રમ્પે કહ્યું છે કે આરોપી એની ભારે કિંમત ચૂકવશે. એક અધિકારીએ નામ ન છાપવાની શરતે જણાવ્યું હતું કે એક ગાર્ડને માથામાં ગોળી વાગી છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે શંકાસ્પદને જાનવર કહ્યો છે. તેમણે કહ્યું હતું કે તે એની ખૂબ મોટી કિંમત ચૂકવશે. ટ્રમ્પે ટ્રુથ પર લખ્યું હતું કે અમારા મહાન નેશનલ ગાર્ડ્સ અને સુરક્ષા દળો પર ગર્વ છે. હું અને મારી આખી ટીમ તેમની સાથે છીએ. આ સમગ્ર રાષ્ટ્ર વિરુદ્ધનો અપરાધ છે. આ માનવતા વિરુદ્ધનો પણ અપરાધ છે.